युत्सं समुपस्थितं सिदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपुत्तश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डिवं संस्रते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोमि अवस्थातुं भ्रमति वच मे मन। भगवान कृष्ण ने अर्जुन कहते कि हे कृष्ण દ્રષ્ટ્વેવમ સ્વજનમ કૃષ્ણ, મારા સ્વજનોને સામે ઉભેલા જોઈને અર્જુન પોતે જ કબૂલાત કરે છે. સી સ્ટેટમેન્ટ ઇફ યુ એક્ઝામિન ત્યાંથી જ મમત્વની શરૂઆત છે. દ્રષ્ટવા એવમ સ્વજનમ કૃષ્ણ, મારા સ્વજનોને જોઈને. આ પહેલાં એવું સ્ટેટમેન્ટ કોઈ પણ યુદ્ધમાં એણે કર્યું નથી. કૃષ્ણની દ્રષ્ટિ બહુ વિધક છે, કૃષ્ણ પારદર્શી છે, કૃષ્ણ બહુ યોગ્ય રીતે જોઈ શકે છે. કૃષ્ણ એની સાયકો એનાલિસિસ કરે છે. કૃષ્ણ એને અર્જુન જરા એ થઈ ગયો છે, ડગી ગયો છે. દ્રષ્ટવેવમ સ્વજન યુયોત્સમ સમુપસ્થિતમ, મારી સામે લડવા આવેલા જોઈને, મારા સ્વજનોને જોઈને. સિદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે. મુખમ ચ પરિશુષ્યતિ, મારું મોઢું સુકાઈ ગયું છે. વેપુત્થશ્ચ શરીરે મે, મારા શરીરમાં કંપારી છૂટી ગઈ છે. રોમ હર્ષસ્ય જાયતે, અને મારા રોમે મારા ખડા થઈ ગયા છે, ઊભા થઈ ગયા છે. ગાંડીવમ સંસ્રતે હસ્તાત, મારું ગાંડીવ ધનુષ્ય હાથમાંથી સરકી જાય છે. એવું નથી કે હું છોડી રહ્યો છું. જો વ્યાસદેવે શબ્દ જે વાપરે છે, સંસ્રતે હસ્તાત, સરકી જાય છે. It is just slipping by. I'm not living it, but it's still slipping by. હાથમાં પણ પરસેવો થઈ ગયો છે. નચસ સપનોમી અવસ્થા, તો હું ઊભો રહેવા માટે પણ શક્તિમાન નથી. ભ્રમતી વચ્ચે મેં મારું મન ભ્રમી રહ્યું છે. આ વસ્તુને આપણે જોયેલી. આપણે અત્યારે પહેલાં આપણે ગીતાની પૂર્વ ભૂમિકા લગભગ 9 ડિસ્કોર્સિસ આપણે કર્યા અને એના વિશે તપાસ્યું. હવે આપણે ગીતાનો પહેલો અધ્યાય સમરાઇઝ કરી રહ્યા છે. બીકોઝ વી ઓલરેડી ડન ઇટ બિફોર, બીકોઝ વી સ્ટાર્ટેડ ઇન શિવ મંદિર ફોર ધ બેનિફિટ ઓફ ન્યૂ કમર્સ. વી આર ડુઈંગ ઇટ. અને પછી બીજો અધ્યાય સમરાઇઝ કરીશું, ત્રીજો સમરાઇઝ કરીશું, ચોથો જેટલો આવ્યા હતા લગભગ અડધો આવેલા પહેલાં એ પણ સમરાઇઝ કરીશું, અને પછી શ્લોક બાય શ્લોક પાછા જઈશું. એટલે આ અવસ્થાની અંદર જ્યારે અર્જુન યુદ્ધના મેદાનમાં આવે ત્યારે ભગવાનને એણે આજ્ઞા કરી કે 2 સેનાઓની વચ્ચે મારી રથની સ્થાપના કરો. સેનાયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચિત યાવદેતા નિરીક્ષ્યમ યુદ્ધ કામાન અવસ્થિતા. 2 સેનાઓની વચ્ચે મારા રથની પ્લીઝ સ્થાપના કરો. અને કૃષ્ણ અહીંયા એઝ એન ઓબિડિયન્ટ ડ્રાઈવર, સારથી તરીકે, સારથીનો રોલ હતો. ઓકે, 2 સેનાની વચ્ચે રથની સ્થાપના કરી અને કહ્યું આ જો તારા સગાને જો, તારા ભાઈ બહેનોને જો. અર્જુન પોતાના સગાઓને જોઈને, આટલો બધો શક્તિશાળી માણસ, આટલો બધો બહાદુર માણસ, જેના ગાંડીવના ટંકારથી લોકોના હાજર ગગડી જતા, એના ભૂતકાળના યુદ્ધોમાં કોઈ દાડો એ જરા પણ ડગ્યો નથી, પણ આજે પોતાના જ માણસોને જોઈને ડગી ગયો છે. એ સાફ બતાવે છે કે એના વિષાદનું કારણ, એને જે દુઃખ થઈ રહ્યું છે એનું કારણ છે મમત્વ, એટેચમેન્ટ. મમત્વનો અર્થ છે મમતા, એટેચમેન્ટ. આપણા સ્વજનો પ્રત્યે આપણી મમત્વ હોય. ઇફ આઈ એમ ઓલવેઝ એડવોકેટિંગ કેપિટલ પનિશમેન્ટ, કે કોઈ સ્ત્રી પર કોઈ બળાત્કાર કરે તો એને ફાંસી આપી દેવી જોઈએ, અને હું જજ હોઉં, દરેક કેસમાં હું ફાંસી બધાને આપતો જાઉં મર્સીલેસલી. This is not you should be hanged mercilessly. And then one day my cousin is brought as an accused, and then I said, no, I think I have to think about it. Krishna says, no double standard. Your attachment is speaking. તારું મમત્વ બોલે છે, તારો ધર્મ છે. જજ તરીકે મારો એ વખતે ધર્મ છે કે આઈ ડુ માય ડ્યુટી રિસ્પેક્ટિવ ઓફ હુ ઇઝ સિટિંગ. ક્ષત્રિય તરીકે તારો ધર્મ છે કે આ લોકો બધા દે આર ઓલમોસ્ટ ઇવિલ, અને સામે એવા લોકો જો જીતી જશે તો પ્રજાનું શોષણ થશે, પ્રજા કચડાઈ જશે. તો તારો ધર્મ છે ક્ષત્રિય તરીકે, તારી ડ્યુટી છે, તારી ફરજ છે, અને તારો ક્ષત્રિયતાનો તારો સ્વભાવ છે. મનુષ્ય, આ જગતમાં જેટલા પણ મનુષ્યો છે એટલા બધા મનુષ્ય જુદા છે. થોમસ જેફરસન સેડ ઓલ મેન આર ક્રિએટેડ ઇક્વલ.
men are not created equal. They may be equal from a social justice point of view, but God has not created everybody equal. એટલે આટલા જણા બેઠા છે એમાંથી એક પણ સરખા છે, not a single one. Even identical twins are different on many counts if you examine minutely. A good doctor will find out 100 counts where these two twins are different. Even if there are cloned individuals in future, there will be cloned human beings, they may be exactly alike, but their nature, એમનો આત્માનું એલિવેશન, એમનો આત્માની પ્રકૃતિ એ જુદી પડશે. દરેક વસ્તુ જુદી છે કારણ કે પરમાત્માની સર્જનાત્મક શક્તિ બહુ વિશાળ છે. He is an unlimited creator. એકે એક વસ્તુ વૈવિધ્યથી ભરું છે આ જગતમાં. એક કીડીના પણ કેટલા પ્રકાર છે, એક કેરીઓ ખાવ છે એના પણ કેટલા પ્રકાર છે, સવારે ચા પીઓ છે એના પણ કેટલા પ્રકાર છે. વાઘ એટલે વાઘ એવું નથી, સાઇબિરિયાનો વાઘ જુદો ને ઇન્ડોનેશિયાનો જુદો ને ઇન્ડિયાનો જુદો ને બેંગાલ ટાઈપનો, બધું જ જુદું. એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. Birds are different, and આપણે કે birds are different than animals, but even within birds, a sparrow here, a sparrow there, they are totally different. કાગડો હોય ને કાગડો ત્યાં, everything is so minutely different કારણ કે પરમાત્માની વૈવિધ્ય શક્તિ. He does not repeat the same model again because he is the biggest artist. આપણે મનુષ્યો ઘણીવાર રિપીટેશન કરતા હોય છે કારણ કે આપણી સર્જનાત્મક શક્તિ છે એને બહુ ટૂંકી છે. તમે ગુલાબની વાત કરો તો ગુલાબમાં કેટલા પ્રકાર, મોગરાની વાત કરો તો મોગરામાં કેટલા પ્રકાર. આપણી સર્જનાત્મક શક્તિ, હું ચિત્રકાર આવું તો 10 મારા ચિત્રો પછી 11મું ચિત્ર હું ક્યાંથી દોરવાનું, કેવી એકદમ જુદું જ દોરવાનું. Yeah, I may draw it, but you can by studying 10 of my paintings, you can generalize that he generally likes the red color more or yellow color more, and in the next picture you can easily predict that he will do like this. પરમાત્મા ઇઝ અનપ્રેડિક્ટેબલ. સર્જનાત્મક શક્તિ એટલી બધી વિશાળ છે એટલે ભગવાન કહે છે દરેક વ્યક્તિ જુદી છે. એન્ડ ધેન બી યોરસેલ્ફ, ડેર ટુ બી યોરસેલ્ફ. આઇન્સ્ટાઇન dared to be himself, and therefore we got one of the biggest scientists on this planet. Hemant Kumar dared to be himself, otherwise he would be just a stenotypist. આજે દુનિયામાં મોટાભાગના ઘણા લોકો દુઃખી છે, એનું કારણ એટલું છે કે પોતાના ફિલ્ડમાં નથી, પોતાને જે ગમે છે જે કરવું છે એમાં નથી. મા બાપે કહ્યું, શિક્ષકે કહ્યું, પિયર પ્રેશર કોઈ માણસ ડૉક્ટર થઈ જાય કે એન્જિનિયર થઈ જાય કે મેનેજમેન્ટ ગુરુ થઈ જાય, પણ એનું હૃદય કદાચ ઘેર આવીને કવિતા લખવાનું હોય, ઘેર આવીને પેઇન્ટિંગ કરવાનું હોય. Hitler was a good artist. He was refused admission, and then he became a soldier, and then he did this. But even in the midst of Second World War, sometimes when he is in a good mood at night, he wanted to paint. I saw some of his pictures. They are beautiful. They are eye-catching. His drawings, his pictures are beautiful. It reflects a good art, a good heart also. But when you are not in the field, then you become perverted. આપણે વિકૃત થઈ જઈએ, આપણે આપણી પ્રકૃતિને દબાઈ દઈએ. મારો સ્વભાવ છે અંદરથી એક આર્કિટેક્ટ થવાનો અને હું પોલિટિશિયન થઈને બેસી જાઉં. I may be doing it job, but I'm suppressing my basic nature. પ્રકૃતિને દબાવો તો વિકૃતિ થાય, અને પ્રકૃતિને અનુરૂપ ચાલીએ તો અમારી સંસ્કૃતિ થાય. 3 શબ્દ છે આપણે, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. પ્રકૃતિને દબાવો, મારો, તમારો છોકરો હોય એટલે તમે દબાઈને કાયાગ્રહ કરો, ડાયો બનાવી દો, એનો કોઈ અર્થ નથી, એની પર્સનાલિટી મળી જાય. નાનો છોકરો છે, તોફાન કરશે, જેટલું તોફાન કરશે એટલો વધારે ઇન્ટેલિજન્ટ, કારણ કે તોફાન એટલા માટે જ કરે છે કે બુદ્ધિ છે, નહીં તો જો બુદ્ધિ ના તો તોફાન જ ના કરે. એક ગોબર ગણેશની જેમ બેસી રહે, આપણે હિન્દીમાં શબ્દ છે, એ કેટલો ડાયો છે, એ ગોબર ગણેશ છે કે એની પોતાનામાં ચાણક નથી, જેવું કરે કે એવું કરે છે. હીરો ગોગે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવું લકીર કા ફકીર, કોઈ પોતાની સ્વયં પ્રજ્ઞા નથી. ભગવાન કહે છે બી યોરસેલ્ફ, આઈ હેવ મેડ યુ ડિફરન્ટ. અર્જુનને ભગવાન એ કહે છે કે યુ આર, તારા લોહીમાં ક્ષત્રિયતા છે. આજે ઘણા લોકો એવા છે કે they want to be a warrior, they want to be a soldier. Many people came back from Iraq war, but in their heart they want to go back. They want to go back to Afghanistan. You and me maybe say no, both નથી જવું, આમાં ક્યાં ફસાઈ ગયા. But their heart is like that.
એટલે આપણે ત્યાં ક્ષત્રિય લોકો થઈ ગયા કે મરી જાય, કપાઈ જાય લોકો પણ પીઠ ના બતાવે. They will not show their back, they will die there. But અકબરની આગળ બે નવા સોલ્જર આવ્યા. અકબરે ખાલી તાનસેન ત્યાં માનસી ત્યાં બોલ્યો. અકબરે પૂછ્યું કે તમારી સુરવીરતાનો પુરાવો શું? બે જણા તલવાર કાઢીને સામસામા લડવા જ માંડ્યા. And they died on the spot. માનસીને પૂછ્યું અકબરે કે what is this craziness? તે ક્ષત્રિયને તમે સુરવીરતાનો પુરાવો માંગે તો પછી એવું જ થાય ને. How you should never dare to ask a real kshatriya, a real warrior to prove his bravery. He will prove his bravery right away, he will die. આ એક પ્રકાર હોય છે મનુષ્યનો. એ પ્રમાણે આપણા સમાજની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા 4 બ્રોડ, કોઈ ડિસ્ક્રિમિનેશન નહોતું. There was no discrimination. There was freedom to cross. Parsuram was born Brahmin, but he did Kshatriya work. Krishna was born as Kshatriya. When he says Gita, he is doing a Brahmin work. There was freedom to cross over. There was no restriction. And the division was horizontal. એવું નથી કે બ્રાહ્મણ ઊંચો છે ને પછી ક્ષત્રિય છે પછી. It was horizontal. It was not vertical. If that was vertical, ભગવાન રામ સબરીને ત્યાં જાત જ નહીં. Just imagine. If they meant it like that, discriminating way, સબરીને ત્યાં ભગવાન જાત. ભગવાન રામ વિભીષણને ભેટત. વિભીષણ તો શૂદ્ર પણ નથી, આસુરી રાક્ષસ કુળનો. પ્રહલાદનો ઉદ્ધાર કરવા નરસિંહ ભગવાન આવ્યા હોત, એવું ડિસ્ક્રિમિનેશન હતું. There was no discrimination whatsoever. કૃષ્ણ ભગવાન જ્યારે મથુરામાં પાછા આવ્યા ત્યારે બ્રાહ્મણોએ જોર જોરથી મંત્રોચ્ચાર કરવા માંડ્યા, પણ કૃષ્ણ એમની સામે જોયું પણ નહીં. પણ વિદુરજી આવ્યા, દાસીપુત્ર, સન ઓફ એ હાઉસમેડ, પણ વિદુરજીને નીચે જઈને ભેટ્યા. ભગવાન ભાવનો ભૂખ્યો છે. એટલે આ જે આપણી વર્ણ વ્યવસ્થા હતી તે ઇટ વોઝ વેરી સાયન્ટિફિક, બેઝડ ઓન યોર સાયકોલોજીકલ ટાઈપ. એન્ડ there are so many kinds. Even within human beings there are 400,000 types. શ્રીમદ ભાગવત કહે છે 4 લાખ પ્રકારના મનુષ્યો છે, એવું શ્રીમદ ભાગવત કહે છે. અને even one of the modern day psychologists say there are 4 basic archetypes. Then they are broadly the way he didn't even know about our system. He just in his own way he said there are 4 basic archetypes and more or less he did like this. જે વૈજ્ઞાનિક હોય કે વોરિયર્સ હોય કે ટ્રેડ્સમેન હોય, અને ઘણા લોકોને સેવા ધર્મ પસંદ હોય. શૂદ્ર એટલે જેને સેવા કરવી પસંદ છે. ઘણા લોકોનો સેવાનો ધર્મ હોય છે. They like to serve. You might have observed this. You go to somebody's house, તમે એમને કહો કે I'm comfortable, don't worry, but they still want to go extra mile and make you comfortable. I was guest at one place and I was so surprised. They took care of me. I said, you don't have to take care of me like this. I'm like your family member. I will help myself, but they took care of me. When I was going to bed at night, the lady of the house, she put the bed sheet in the dryer to warm the bed sheet so that I don't feel cold. I said, why do you do this? There is a heater going on. And also, I'm warm-blooded. I don't feel so much cold. But this kind of thing, I can never imagine. Maybe you can never imagine that we would do it in a dryer so that the guest doesn't feel cold. આપણે કલ્પના પણ ન, પણ ઘણાનો એવો સ્વભાવ હોય છે સેવા ધર્મ, કેવી રીતે સેવા કરું, કેવી રીતે કોઈને મદદ કરું, એવા પ્રકારને સુધરે. એટલે ભગવાન એને કહે છે તારા ક્ષત્રિયતા તારા લોહીમાં છે, તું ક્ષત્રિય કુળમાં જન્મ્યો છે, અને ક્ષત્રિયતાનું તારું ટ્રેનિંગ છે. From day one you have been trained as a warrior. And even if you run away, you will come back. I know you. ઘણી વાર એવું થાય ને કે આપણે એકદમ છંછાટ કરીને જતા રહીએ, વળી પાછા મિયા ઠેર ના ઠેર. મેલ કરવત મોચી ના મોચી. You know that કહેવાય કે મોચીને સુથાર, એ તું તારો પ્રોફેસર હું કરું, તું મારો પ્રોફેસર. હું કંટાળી ગયો, સુથારી નથી કરવી. તો મોચી સુથાર થઈ ગયો, અને સુથાર છે તો મોચી થઈ ગયો. બંને જણા આફ્ટર થોડા કંટાળી ગયા, પેલા મોચી ગયો મેલ કરવત મોચી ના મોચી સારા. This is, I like what I was doing. કૌવા ચલા હૌસલી ચારા. Don't wear up somebody else's dress. Dare to be different. Gandhiji dared to be different. So we got Mahatma Gandhi. Einstein dared to be different.
Many great people, they dare to be themselves and different, and therefore we are great people. Our Krishna is telling Arjun, be yourself, don't run away. આ તારો ક્ષત્રિય ધર્મ છે, એની ફરજ પૂરી કર. અને અર્જુન જેવો માણસ આ તો વિષાદમાં આવી ગયો, એનું કારણ મુખ્ય મમત્વ છે. શ્રીમદ મેં તમને આગળ સમજાવ્યું તો નારદજી વારંવાર ભાગવતમાં કહે છે વિષાદ અને દુઃખનું કારણ માયા છે, એટેચમેન્ટ છે. એટેચમેન્ટ જો ના હોય તો દુઃખ જ નથી. અહીંયા આપણે બેઠા હો, આપણે અહીંથી જાય અને કે આ શિવ મંદિર ડેમેજ થઈ ગયું તો આપણને દુઃખ થાય. પણ નજીકમાં જ કોઈ ચર્ચમાં ડેમેજ થયું તો આપણને એટલું દુઃખ નથી થતું, કારણ કે અહીંયા આપણું એટેચમેન્ટ છે. એટલું દુઃખ નથી થતું. મારા ઘરમાં ચોરી થઈ તો હું કદાચ ઊભો થઈને લડવા જઉં છું, પણ 15 ઘર છોડીને કંઈ ચોરી થતી હોય તો બહુ હું પોલીસને બોલાવીશ. આઈ વિલ નોટ ગો એન્ડ રિસ્ક માય લાઈફ બીકોઝ ધેર ઇઝ નો એટેચમેન્ટ. દુઃખનું કારણ માયા છે, દુઃખનું કારણ વિષાદનું, અર્જુનના વિષાદનું કારણ માયા છે. અને ભગવાન બુદ્ધે પણ એટેચમેન્ટ ઇઝ દુઃખનું કારણ છે. એટેચમેન્ટ ઇઝ ધ કોઝ ઓફ મિઝરી. ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ ધ રીબર્થ. ફરીથી જન્મ થયાનું કારણ છે કે ઈચ્છા છે, શું માયા છે, શું છે. એટલે ભગવાન અહીંયા બહુ સંપૂર્ણપણે જોઈ શકે છે કે આવું છે. આપણે કોઈને કહ્યું કે ऐसो जतन बता जा रे कि प्रीत करूँ और दुख नहीं होए. शो मी अ वे कि હું એટેચમેન્ટ કરું અને દુઃખ ના થાય. See, once somebody wrote a beautiful line. ऐसो जतन बता जा रे कि प्रीत करूँ और दुख नहीं होए. I attach myself, આસક્તિ કરું મારા છોકરાઓમાં, પત્નીમાં, બાળકોમાં, મકાનમાં, ધનમાં, પદમાં. આજે નહીં તો કાલે એમાંથી દુઃખ ઊભું થશે અને થશે. Somebody in English, they write, show me a river that never flows. If it is not flowing, it is not a river, it is just a pond. Show me sunrise that comes from the west. It cannot happen. Show me a virgin in a maternity home. You can't. A nurse may be virgin. That also we are not sure. Show me a virgin and show me a woman who has never fallen in love. Similarly, આપણો કબીર કહે છે કે ऐसो जतन बता जाए कि प्रीत करूँ और दुख नहीं. Show me a scheme. Show me an intelligently contrived scheme કે તમે attachment કરો અને દુઃખ ઊભું ના થાય. આજે નહીં તો કાલે દુઃખ ઊભું થશે. અને દુઃખ સામાન્ય રીતે દુઃખ આપણા સગામાંથી જ વધારે થાય, એટલે સગામાં એટેચમેન્ટ વધારે. રસ્તે જતો માણસ મારું અપમાન કરે, મને હવે આઈ વિલ ઇગ્નોર હિમ. પણ કોઈ એકદમ નજીકનો માણસ જેની જોડે આપણે ઉઠ્યા બેઠા હોય છે ને આપણે ઘણું કર્યું હોય, એણે એકદમ આને ગમે તેમ બોલવા મળે તો આપણું હૃદય એકદમ આપણે 10 દાડા વિચાર કરીએ. ફોર 10 days we will think. વર્ષો સુધી યાદ રાખીએ, વર્ષોના વર્ષો સુધી આપણને યાદ રાખીએ એણે આવું કરેલું. ઘણી વાર કહ્યું કે 30 વર્ષ પહેલા સાસુએ મેણું માર્યું છે, આજે યાદ છે, પણ આ ગઈકાલે ગીતાનો શ્લોક વાંચે એ યાદ નથી, કારણ કે ત્યાં એટેચમેન્ટ સખત છે. ભગવાન કહે છે તારી દુઃખનું કારણ માયા છે. જગતની અંદર ઉપરથી બધા સંબંધો છે, પતિ છે, છોકરા છે, કાકા છે, માકા છે, બધા મિત્રો છે, એક્વેન્ટન્સ છે, મોટું આપણું સર્કલ હોય છે. આપણા બધા સર્કલને આપણા આઈપોડના મૂકીએ તો લગભગ મારી પાસે 1700 કોન્ટેક્ટ છે પણ એ બધો સંસારનો જમેલો અહીંનો હોય છે. આપણું શુદ્ધ સ્વરૂપ તો એકાંત છે. સંસારનો આ સંબંધો સંસારમાં જરૂરી છે, વ્યવહારની દ્રષ્ટિએ રાખવો પડે છે, પણ આ અંતસ જગતમાં અધ્યાત્મની દ્રષ્ટિએ આ સંબંધોનો જમેલો અહીંનો હોય છે. કશું સાથે કોઈ સંબંધ આવતો નથી. આપણું શુદ્ધ સ્વરૂપ તો એકલા જ રહેવાનું છે. અને આપણો એકાંતનો સૂર્ય આ સંબંધોની વાદળીઓમાં વધારે પડતો ઢંકાઈ ના જાય એ આપણે કાળજી. એને એ જ કૃષ્ણ કહે છે અર્જુનને, એ તો આ જ સંબંધોના મારા મામા છે, કાકા છે, સારા છે, આ છે, સંબંધી છે, બધા શરીર છે, કોઈ આત્મ માર વાંધો નથી, તારો ધર્મ બધા. અને કૃષ્ણ બહુ બ્યુટીફુલ પ્રિન્સિપલ આપે છે કે સુખ દુઃખે સમય કૃત્વા, સુખ અને દુઃખને સમાન કરીએ. લાભાલાભો જયા જો, લાભ અને ગેરલાભ, જય અને પરાજય બધાને સમાન કરીને, યાને મમત્રા રાખ્યા વિના. નથી હારમાં તારો રસ કે નથી જીતમાં રસ, નથી માનમાં રસ, નથી અપમાનમાં રસ, નથી જયમાં રસ, નથી પરાજયમાં. આમાં બધામાં સમત્વ રાખીને, મમત્વ રાખ્યા વિના સમત્વમાં જઈશ તો નૈનમ પાપમ વાપચસી. તો ભલભલાને મારી નાખીશ, આખા બધાને મારી કે તો પણ તને પાપ નહીં લાગે.
He gives another beautiful principle nowhere found on this planet. Only Krishna can dare to speak existentially. Intelligently it may sound wrong, but existentially it is so true. પરશુરામ 21 વાર પૃથ્વી પર બધા ક્ષત્રિયોને હણી કાઢ્યા, પણ એમને કોઈ પાપ નથી. No sin is incurred, કારણ કે એ મમત્વ નથી. He did it as part of his duty. એ રીતે ભગવાન અર્જુનને કહે છે કે આ બધા સંબંધોની તું ફિકર ન કર. સત્સંગ એનું નામ છે કે જ્યાં નિસંગતા પેદા થાય. સત્સંગનો અર્થ શું છે? જ્યાં નિસંગતા, અનએટેચમેન્ટ ઉત્પન્ન થાય. જ્યાં સત્સંગની અંદર પણ સંગ પેદા થઈ ગયો તો પછી સત્સંગ નહીં રહ્યો. આપણે ત્યાં ઘણી વાર આપણે સત્સંગ કરતા હોય પણ સત્સંગમાં પણ સંગ પેદા થઈ જાય. ત્યાં પણ અમુક માણસો આવતા હોય એટલે જઈએ, નહીં તો ઘણી વાર ના જઈએ. ત્યાં પણ આપણો પર્પઝ હોય જવાનો, સોશિયલ હોય આ હોય તે. પણ જ્યાં સત્સંગમાં પણ જેવો સંગ થઈ જાય તો એ સત્સંગ નથી રહ્યો. એટલે શંકરાચાર્ય કહે છે કાતે કાંતા કાતે પુત્ર, કોણ તારી પત્ની, કોણ તારો પુત્ર, કોણ તારો પતિ, કોઈ કશું નથી. તારું શુદ્ધ સ્વરૂપ તો એકલા થવાનું છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુર વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણ સદા મેં સમત્વમ. શંકરાચાર્ય સદા મેં સમત્વ, નિહાર નહીં જઈ. મોક્ષમાં પણ એટેચમેન્ટ નથી અને બંધનમાં પણ એટેચમેન્ટ નથી. આ શબ્દ સમજવા જો. આ કૃષ્ણની આસક્તિ, મહાવીરની વિતરાગતા અને બુદ્ધની ઉપેક્ષાના જે શબ્દ એવું છે કે એવું નથી કે રાગ અને વિરાગ. રાગનો બીજો શબ્દ છે વૈરાગ્ય, કે મને બહુ વૈરાગ્ય થયું છે, આઈ હેટ એવરીથિંગ. પહેલા તમને બહુ રસ હતો, પછી કે આઈ હેટ એવરીથિંગ, આઈ ડોન્ટ લાઈક ઇટ. જે માણસ બહુ જ પ્રેમ કરતો હતો એ જ બહુ ઘૃણા કરી શકે છે. પણ કૃષ્ણને, બુદ્ધને, મહાવીર કહે છે કે રાગમાં પણ આસક્તિ નથી અને વૈરાગ્યમાં પણ આસક્તિ નથી. તમે સમજવામાં છો. ધેટ ઇઝ યોગ. રાગ જોડે પણ આસક્તિ નથી, વૈરાગ્ય જોડે પણ આસક્તિ નથી. કારણ કે ઘણી વાર વૈરાગ્યનો પણ અભિમાન થઈ જાય છે. મેં આટલું બધું છોડ્યું છે એનું પણ એક એટેચમેન્ટ છે. ઘણા સંન્યાસી કહેતા હોય છે કે મેં સંન્યાસ લેતા પહેલા આટલો બધો ત્યાગ કરેલો, આટલું પૈસા છોડ્યા, આટલી જમીન છોડી, આટલું આ છોડ્યું, આટલું છોડ્યું. મીન્સ છોડી છે પણ છોડી નથી, કારણ કે હજુ તો મેં એને યાદ રાખી છે. ઘણા કહેવાય લાત મારેલી બધી વસ્તુને. લાત મારી હશે પણ બરાબર વાગી નથી. તમારા પગને ઇન્જરી થઈ પણ હજુ બરાબર લાત વાગી, કારણ કે હજુ તમે 30-35 વર્ષ હજુ યાદ કરો છો. મીન્સ યુ આર અટેચ ટુ યોર ત્યાગ. ત્યાગમાં પણ અભિમાન આવી જાય છે. એટલે તપસ્વી કરતા યોગી વધારે છે. ભગવાને કહ્યું ગીતામાં, તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનેભ્યો મતોધિક કર્મેભ્યોશ્ચ અધિકો યોગી તસ્માદ યોગી ભગવાન. તપસ્વીનો પણ અહંકાર આવી જાય છે કે મેં આટલી તપસ્યા, આટલા ઉપવાસ મેં કર્યા. 21 દિવસના ઉપવાસ કર્યા હતા. તમે 10 જણાને પછી કહેશો મેં 21 દાડાના ઉપવાસ કરેલા. પર્યુષણ ચાલતું હતું, કે આ ચાલતું હતું, કે રોજ આ ચાલતો હતો. પણ એમાં પણ અહંકાર આવી જાય છે. ભગવાન કહે છે એ યોગ નથી. ભગવાન કહે છે સમત્વ. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. યોગ્ય પ્રમાણમાં આહાર, યોગ્ય પ્રમાણમાં વિહાર, યોગ્ય પ્રમાણમાં જાગરણ, યોગ્ય પ્રમાણમાં નિદ્રા, યોગ્ય પ્રમાણમાં વર્તાવ, સમત્વ માર્ગમાં કોઈ પણ જાતનું એટેચમેન્ટ રાખવાનું નહીં. પોતાનો ફરજ, પતિ હો, પત્ની હો, માતા હો, પિતા હો, પુત્ર હો, પોતાની ફરજ બજાયા કરવાની અને હસતા રહેવાનું અને ભગવાનનો ઉપકાર માની રહેવાનું, સમર્પિતતામાં રહેવાનું. ધેટ ઇઝ કોલ્ડ સમત્વ. બહુ વધારે પડતો ખાવું એક જાતનો ભોગ છે, પણ અને બહુ ઓછું ખાવું, જરૂર કરતાં ઘણા કે અમે તો ખાતા જ નથી, અમે ત્યાગી છે. બહુ ઓછું ખાવું એ ત્યાગ કહી શકો તમે, પણ નહીં ઓછું ખાવું, નહીં વધારે ખાવું, વચ્ચે રહેવું એ યોગ છે. એન્ડ ધેટ ઇઝ એટ એ હાયર લેવલ. આ વસ્તુ સમજવા છે, કારણ કે આપણે સમાજમાં બધી ખોટી માન્યતાઓ પ્રચલિત થઈ છે. અમે તો આટલા ઉપવાસ કર્યા, હું તો ખાલી 2 કલાક જ સૂવું છું, વધારે સૂતો નથી, સૂતી નથી, મારું તપસ્વીનું જીવન છે. ભગવાન કહે છે નો, એ કંઈ મારી દ્રષ્ટિએ બહુ મહત્વનું નથી. મહત્વનું કેટલું? શરીર છે, શરીર એક પ્રકૃતિનો ભાગ છે. જ્યારે ભૂખ લાગે તો જમો, પણ જમવામાં તમે એક્સરસાઇઝ યોર ડિસ્કશન, જેટલું જમવાની ભૂખ લાગી એટલું જમો. તમે વધારે જમશો તો એ ભૂખ છે, અને પછી તમારા શરીરને દમન કરશો તો પછી કહેશો એ ત્યાગ કર્યો. ભગવાન છે નહીં ભોગ નહીં ત્યાગ, વચ્ચે સમય.
યોગી વધારે જાગશે નહીં ને ઓછું પણ નહીં જાગે, બરાબર વચ્ચે. નાનો છોકરો હોય તો એને 8 કલાક 9 કલાકની ઊંઘની જરૂર છે ઉંમર પ્રમાણે. જરા યુવાન માણસ હોય તો 8 કલાક એટલે સૂવું જોઈએ. થોડી પ્રૌઢ અવસ્થા હોય તો આપણે 7 કલાકની ઊંઘમાં ચાલી જાય. પછી વધારે ગણા તો 6 કલાકમાં જાય, પછી તો 2 કલાક 5 કલાકમાં ચાલે ઉંમર પ્રમાણે. તો તમે નાના હો તો 9 કલાક શું હોય, એમાં કશું વાંધો નહીં, દેટ ઇઝ યોગ. પણ પછી તમે ઘરડા હો ને તો 10 કલાક પથારીમાં પડી ગયો ને પછી કોઈ ઊંઘ નથી આવતી, ઇટ્સ ઓલ રાઈટ. ઘરડી ઉંમરમાં પ્રકૃતિની એટલી ઊંઘની જરૂર નથી. એટલે ભગવાન કહે છે સાવધાન, યોગને સમજો સરખી રીતે. ભગવાને એવું પણ કહ્યું કે જે લોકો પોતાની જાતને બહુ ગમે છે એ ઇનડાયરેક્ટલી તેમનામાં શરીરમાં રહેલા મને જ ગમે છે. સી સ્ટેટમેન્ટ. Those who torture themselves too much, they are actually torturing me who is situated within them. ભગવાન બધાનામાં છે. હિંસાનો તીર, હિંસા હું તમારા પ્રત્યે કરું તો સમાજમાં હોવાપો થઈ જાય. હું મારા પ્રત્યે હિંસા કરું તો આપણો સમાજ મને માન આપશે. જુઓ કેટલો યોગી છે, કેટલો તપસ્વી છે, ખાતો નથી. હા, ઉભો રહી ગયો તડકામાં એક પગે 1 મહિનાથી ઊભા છે, લોકો હાર પહેરાવશે. પણ ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. હિંસાનું તીર તમારા તરફ છોડો કે મારા તરફ છોડો, આત્મહિંસા તો છે જ. પછી એમાં પણ હિંસા છે. ઇટ ડઝન્ટ મેટર આઈ એમ એક્સરસાઇઝિંગ વાયોલન્સ ઓન યુ ઓર ઓન માય ઓન સેલ્ફ. તો ભગવાન કહે છે કે બી યોગી, આ સંસારના ઝમેલામાંથી થોડો ઊંચો આવી જાવ અને એમાંથી બી કોન્શિયસ ઓફ યોર ઓન કોન્શિયસનેસ. તારી ચેતના પ્રત્યે ચેતનમાં થઈ જાય અને મમત્વથી તું દૂર થઈ જાય. અને એને વિષાદ યોગ એટલા માટે કહ્યું છે. આપણે સંક્ષિપ્તમાં જોઈએ, આપણે એમ કે વિષાદ તો કોઈ યોગ હોતો હોય. પહેલો અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. આપણે કોઈ દાડો સવાલ નથી કરતા ને, આપણે તો કોઈ બોલે એટલે એક્સેપ્ટ કરીને આગળ વધીએ છીએ. પણ વી શુડ આસ્ક ક્વેશ્ચન, વિષાદ યોગ કેમ કહ્યો છે? એટલા માટે કહ્યો છે કે વિષાદના 2 પરિણામ થયું. વિષાદમાં મનુષ્ય આત્મહત્યા કરી શકે. એકનો એક વિચાર જ કરે અને બીકમ્સ મિઝરી મલ્ટીપ્લાઇઝ. Happiness can also multiply. See, when you are laughing, the whole world is laughing with you. But when you are crying, you are the only one crying. Shakespeare said, laugh, laugh and laugh, the whole world will laugh with you. કોઈ ટ્રેનના ડબ્બામાં બધા એક સિરિયસ, બધા એક માણસ જોર જોરથી હસવા મળે, એનું હસવાનું સાંભળીને બધા હસવા મળશે. Everybody will start laughing. When you are crying, બહુ તો 2 દાડા લોકો sympathy કરશે, પણ they will not cry with you. They may only sympathize with you. But when you laugh, they will laugh with you. ભગવાન કહે છે કે આ જે વિષાદ છે એના 2 પરિણામ છે. એક તો મનુષ્ય આત્મઘાતમાં જઈ શકે અથવા તો આત્મ પરિવર્તનમાં જઈ શકે, પોતાની જાતને ટ્રાન્સફોર્મેશન કે મારું મમત્વ. અને વિષાદનું મુખ્ય કારણ આ જ હોય છે. આત્મહત્યા માણસ કેમ કરે છે એમાં પણ મમત્વ હોય છે. ઘણીવાર જે માણસ આત્મહત્યા કરે છે એના પર આપણને દયા આવે કે બિચારાએ આત્મઘાત કરી કાઢ્યો, પણ એના આત્મઘાત પાછળ પણ ઘણીવાર વિષાદ કરતા અહંકાર વધારે કારણ છે. આ જ છોકરી જોડે લગ્ન થાય નહીં તો હું આત્મહત્યા કરીશ, આની જોડે આ છોકરા જોડે લગ્ન થાય નહીં તો હું આત્મહત્યા કરીશ, આ પ્રમાણે જ થવું જોઈએ નહીં તો હું આત્મહત્યા કરીશ. Some people threaten you that I will commit suicide. There was a court case in Madras High Court and somebody had threatened to commit suicide કે આમ નહીં થાય તો કોર્ટમાં કેસ ગયો તો જજે કહ્યું કે if somebody is threatening the other party to commit suicide, it is coercion and any agreement signed under that coercion is void. So court did not enforce the agreement because it was signed under the threat. It is like કોઈ મારા ગળા પર ચક્કુ મૂકીને સાઇન કરો અથવા હું તમને કહું I will kill myself if you don't do it, whether fair or foul. એટલે ભગવાન કહે છે આત્મહત્યા પાછળ પણ મનુષ્યનું મમત્વ હોય છે, મનુષ્યનો અહંકાર હોય છે, થોડી જગતી વલણ હોય છે. જે માણસો બહુ એડજસ્ટેબલ હોય છે કોઈ દાડો આત્મહત્યાનો વિચાર નથી કરતા. આ જોડાયું તું આ જોડાય, ભગવાન તારું ભલું કરીને આપણે ચાલતા થઈ જઈએ. See, there are people like that. Okay, તે મારું અપમાન કર્યું કંઈ નહીં, ભગવાન તને સદબુદ્ધિ આપે, હું છે તું તારા રસ્તે હું મારા રસ્તે, it's all right, we are not fighting. Some people will, even a small word, they will they will pull the thread from 30-35 years ago and start fighting. I had a person who recalled a story. He said, I was new in a city, so I was walking around and then one Indian guy saw me and he was such a nice guy. He stopped the car for me. He said, sir, what are you doing? He said, I'm just walking here. Okay, would you like to come to my house? We can have tea. He was such a nice Indian man inviting a stranger. They went to the house and then
something must have happened. The wife and husband might have had an argument before he came out. So he brought him, he gave a nice બેસો આપણે ચા બનાવીએ છીએ. તો એ જેને વાઈફને કઈ વાત કરી કે જા 2 કપ ચા આપણે મહેમાન આવ્યા છે. And the wife pulled up a thread from 10 years ago. 10 વર્ષ પહેલા આવતું હતું. And she shouted so much. And then that guy simply looked at his new guest and said, see, that is how life is. Wife was angry and he just smiled and then again apologized to, okay, I'm sorry. Can we make tea? I don't know how to make tea. You know, the typical Indian husband. They don't know even how to make tea. That's actually bad. બ્રાહ્મણના 3 ગુણો તો હોવા જોઈએ. કલમ, કળછી અને પરછી. 3 વસ્તુ આવડી જોઈએ. That's what my father used to say. તને કલમ એટલે વિચાર હોવા જોઈએ, સદવિચાર. તું લખી શકે, બોલી શકે, એટલું તારામાં વાક પડતા હોવી જોઈએ. એ બ્રાહ્મણનો ગુણ તેજસ્વીતા હોવી જોઈએ. કળછી એટલે રંત આપણું છે. અને પરછી જરૂર પડે ખંજર ચલાવતા, બીજાના રક્ષણ માટે ચાકુ ચલાવતા પણ આવડવું જોઈએ. So when I had to go, I was selected to go to Indian Army training in the Sikh regiment for 21 days. Some other people were selected, but their parents said no. My father said, no, go, learn. Learn how to, use a machine gun. And I learned. It was nice, બધાને ત્યાં પછી હવે ત્યાં હતા તો બધા લોકો કાગળ લાગે એ તો બહુ સખત ટ્રેનિંગ કરવી પડે છે. આમ તો બધા લોકો પહેલા તારે આવું થાય છે, સોરી. And my father wrote again, now be brave, do it, pass through it, accept more challenge, tell them to train you more. If they are telling you to jump 6 foot, you jump 10 feet. And then I showed my letter to all other cadets and say, you are a very different kind of father. Yes, I am very proud of you. Therefore I am different. So કહેવાનો ભાવ અર્થ એ કે આત્મહત્યામાં પણ કારણ મમત્વ હોય છે, અથવા તો મનુષ્ય પરિવર્તન કરી શકે. ભગવાન એને કહે તું પરિવર્તન પોતાના મનોમંથનથી ગુજર, તારા વિષાદમાંથી પસાર થા. જેવો સોનું અગ્નિમાંથી પસાર થઈને વધારે શુદ્ધ થઈને બહાર આવે, તો આ વિષાદની અગ્નિમાંથી પસાર થા, પોતાની જાતનું પરિવર્તન કર. અને પરિવર્તન કરીને પોતાનો અહંકાર છોડ, પોતાનો અજ્ઞાન છોડ, અને આ તારી જે માયા છે, માયામાં જે જમેલો છે, સંબંધોનો જમેલો છે, એનાથી તું મુક્ત થઈ જા, તો એમાંથી તું પરમાર્થની તરફ ગતિ કરીશ, તું પરમાત્મા તરફ ગતિ કરીશ. અને અર્જુનના સદભાગ્યે કૃષ્ણ સામે ઊભા છે. અને છેલ્લે એવું જ થયું, એટલે છેલ્લે ભગવાનને અર્જુન શું કહે છે, નષ્ટો મોહ. 18મો અધ્યાય ભગવાન સ્મૃતિર્લબ્ધ્વા તવ પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તમ. એ કૃષ્ણ મારો મોહ નાશ પામ્યો છે. What is he saying at the end? Before starting the war, after 18 chapters, about 700 sloks after, he says, હવે મારો મોહ નાશ પામ્યો છે. મીન્સ હવે આજે સગાવાળા પ્રત્યે જે મારું મમત્વ હતું, તમારા કહેવાથી, તવ પ્રસાદ, તમારી કૃપાથી, તમે ના હોત તો ના થયું. સ્થિતોસ્મી, હવે હું સ્થિત પ્રકૃતિમાં આવી. અત્યારે શું કહે છે, મારું મોઢું સુકાઈ ગયું છે, ગાત્રો શિથિલ થઈ ગયા છે, હું ઊભો રહેવા પણ શક્તિમાં નથી. એવું લાગે ને કે મેલેરિયાના સિમ્ટમ્સ, બોડી કમ્પ્લીટ. એક્ઝેક્ટલી કૃષ્ણ જાણે છે કે આ જે રોગ છે એનો માનસ રોગ છે, મેલેરિયાથી માનસ રોગ છે. એટલે એને કૃષ્ણ એને સુવાડી દીધો ત્યાં સાયકો ક્લિનિક, એ રાઈટ ઇન ધ ચેરિયોટ, રથની અંદર જ એની સાયકો એનાલિસિસ ચાલે છે અત્યારે. 18 અધ્યાય જે છે ગીતાની બધી સાયકો એનાલિસિસ છે. કૃષ્ણ ઇઝ ધ ગ્રેટેસ્ટ સાયકોલોજિસ્ટ ઓફ ઓલ ટાઈમ. આ બધા તો પાછળથી બધા થયા, ફ્રોઇડ ને બધા, પણ ફ્રોઇડ મન પર અટકી ગયો. કૃષ્ણ મનથી આગળ, બુદ્ધિથી આગળ, આત્માથી આગળ પરમાત્મામાં જાય છે. સી ધ ડિફરન્સ. આપણા ઋષિમુનિઓ, આપણા મુનિઓ, આપણા આગળના વેદોના ચર્ચા કરનારા, એ બધા મન પર અટકી નથી કે જ્યાં સુધી મન સુધી તમે વાત કરો છો. યસ સર, સિગમન્ડ ફ્રોઇડ, યુ આર રાઈટ. Adler, sir, you are right, we agree with you. But મનથી આગળ તમે ગયા નથી, we don't agree with you. મનથી આગળની યાત્રા છે. બધા લોકો મન સુધી અટકી ગયા. મેક્સિમમ they go up to the mind. ભગવાન આત્માને પરમાત્મા તરફ લઈ જાય છે. એટલે ભગવાનને એના નસીબ. અને પછી આપણે જોઈએ યુધિષ્ઠિરને વિષાદ કેમ નથી થતો. એવું યુધિષ્ઠિરને વિષાદ થવો જોઈએ, પણ ઘણા લોકો ઉપરથી આસ્તિક હોય છે. અર્જુનને જ કેમ વિષાદ થયો તો યુધિષ્ઠિરને થવો જોઈએ. We examined this question last time.
ઘણા લોકોની ઉધારની આસ્તિકતા હોય છે. આપણા મોટાભાગના લોકોની આસ્તિકતા ઉપરની છે. મા બાપે શીખવાડ્યું, સમાજે શીખવાડ્યું, પંડિતજી શીખવાડ્યું, ગુરુએ શીખવાડ્યું, એટલે આપણે અને ઘણા લોકોને નાસ્તિક કહેવડાવવાની હિંમત નથી હોતી. સમ પીપલ નો કે કશું છે નહીં એવું અંદર કહેતા હોય છે, પણ બહાર દે કેનોટ ઓપનલી ટોક લાઈક કે ના હું કશું નથી માનતો. જ્યાં સુધી નાસ્તિકતાની અગ્નિથી કોઈ પસાર નથી થતું ત્યાં સુધી સાચો આસ્તિક થતો નથી. વિવેકાનંદ was a Nastic and he passed through all that heat and then he came into contact with Ramakrishna Paramahansa and then he became a real Astic. આપણી આસ્તિકતા ઉપરની છે. હું મંદિરે જઉં છું કે માનું છું, માનવાથી કશું નથી, જાણવાથી છે, આંતરિક છે બધું. વિવેકાનંદ નાસ્તિકમાંથી આસ્તિક થયા, એને બસ એટલા બધા આસ્તિક થયા કે ના પૂછો વાત. I'm not comparing myself with Vivekananda. When I was in college, I wrote an article, does God exist? and I concluded God does not exist. Can you believe this? I'm talking about Gita now, but at one time when I was 20 years, I said God does not exist. And they accepted my article, gave me the first prize. I went through Nastikta, but આજે હું બહુ આસ્તિક છું આજે. પણ મારી આસ્તિકતા પણ ચેલેન્જ કરી શકાય. વિવેકાનંદની આસ્તિકતા 100% છે. ઘણીવાર કટોકટીના સ્થળ આવે તો બધા કે ના ના હું નથી માનતો. ઘણા લોકોને તમે બહુ આર્ગ્યુમેન્ટ કરો ને તે ડગી જાય કે ના ના મને પણ ડાઉટ તો હતો જ કે એ વાત. આસ્તિકતાની ઉધારની આસ્તિકતા છે. યુધિષ્ઠિર મેં તમને એટલાન્ટાના મેં પંડિતનો દાખલો આપેલો. સવારે સારું રિસેપ્શનમાં વેડિંગ કરાયું, સાંજે રિસેપ્શનમાં દારૂ પીતા હતા. એટલાન્ટામાં, રાઈટ હિયર ઇન એટલાન્ટા. What kind of hypocrisy is this? દારૂ પીવું કઈ પાપ નથી, પણ એક પંડિત તરીકે you are not in સમત્વ. સમત્વની વાત છે, પાપ કે પુણ્યની વાત નથી, સમત્વની વાત છે. એટલે ઘણા લોકો ઉપરથી આસ્તિક હોય છે. શંકરાચાર્ય કહ્યું કુરુતે ગંગા સાગર ગમનમ. ગંગા જાય છે, ગંગા જઈને નાવા જાય, યમુનામાં નાવા જાય છે અને સાગરમાં નાવા જાય છે. વ્રત પરિપાલનમ અથવા દાનમ. વ્રત પરિપાલન કરે છે, દાન કરે છે, એકાદશી દાડે આટલા પૈસા આપે છે, આ કરે છે. જ્ઞાનવીન સર્વમતેન મુક્તિર ન લભતી જન્મ સતેન. ઉપરથી જે આવા છે એને હજારો જન્મમાં પણ મુક્તિ મળતી નથી, કારણ કે ઉપરથી ખોખલી આસ્તિકતા. શંકરાચાર્ય ઉપર જટિલો મુંડિત લુંચિત કેશ. ઘણા લોકો વાળ વધારી દે છે, દાઢી વધારી દે, કપડા જુદા કરી દે, સંન્યાસ ના કરી દે, હિસાલ ઉડી દે, ઉડી દે, કામલી ઉડી દે, આ ઉડી દે, જાત જાતના વેશ કરે. ભગવાન શંકરાચાર્ય કહે છે ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. આ બધું પેટનો ખાડો ભરવા ઉપરનો ઢોંગ ચાલી રહ્યો છે. આપણો ક્યાં તીરથ કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, તીરથ ફરી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા હરિના શરણ. મોટા ભાગનાની આસ્તિકતા જે છે ઉપરની છે, ઉપરથી લોકો આસ્તિક છે. કૃષ્ણ અહીંયા જે છે બહુ સચોટ વાત કરી. યુધિષ્ઠિર ધાર્મિક છે, ઉપરથી ધાર્મિક છે, નીતિ નિયમનું પાલન કરે છે, પણ છતાં કોઈ વાર જુગાર રમી શકે છે, પત્નીને પણ દાળમાં મૂકી શકે છે, શિકાર કરવા જઈ શકે છે, અને કોઈ સ્ત્રીના કપડા ઉતારતા તો શાંતિથી બેસી રહે છે. પણ એ જમાનાના કાયદા પ્રમાણે બરાબર હતું. એ જમાનામાં વુમન વોઝ એ મેન્સ પ્રોપર્ટી, સો he can put her on the stage. પણ જે ધાર્મિક વ્યક્તિ છે એ કાયદા પ્રમાણે નથી ચાલતો, એના અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલે છે. ધાર્મિક વ્યક્તિ સમકાલીન કાયદા પ્રમાણે નથી ચાલતો કે ભાઈ એ જમાનામાં કાયદો હતો કે તમે જુગાર રમી શકો, રાજાને રમવાની છૂટ છે. પણ ધાર્મિક વ્યક્તિ અંદરથી વિચારશે કે જુગાર રમવું સારું છે કે ખરાબ છે. હા, રાજા તરીકે તમને શિકાર કરવાનો અધિકાર હતો એ જમાનામાં, પણ તમારામાં અંતર ચક્ષુ હોય, પ્રજ્ઞા ચક્ષુ હોય, થોડી વિચારણાની શક્તિ હોય, તમે શિકાર કરવો તો એ સારી વાત છે. મૂંગા પ્રાણીઓને વગર વાગે મારી નાખવા, ઇઝ ઇટ એ ગુડ થિંગ? પત્નીને દાવ પર મૂકવા. ધાર્મિક વ્યક્તિ જે છે એ રિબેલિયસ હોય છે ઘણી વાર. એ કારણ કે અંતરાત્માના અવાજ પ્રમાણે પોતાની સાંભળે છે, અંદરથી પરમાત્મા શું કહે છે એની સાંભળે છે. આજે છૂટ છે, વચ્ચે રસ્તામાં કોઈ બિલાડી જતી હોય તો હું મારી નાખું તો કાયદા કશું કરવાનું નથી, મારીને ખાઈ જઈએ. રસ્તામાં કોઈ કૂતરું જતું, કોઈ ગાયને મારીને આપણે ખાઈ જઈએ તો એઝ પર લો ઇટ ઇઝ અલાઉડ.
ઇઝ નોટ અગેન્સ્ટ લો, પણ તમારો અંતરાત્મા શું કહે છે? સાચો ધાર્મિક વ્યક્તિ જે છે અંતરાત્માના અવાજ પર ચાલે છે, કાયદા પ્રમાણે નથી ચાલતો. કાયદો તો એલાઉ કરે, કારણ કે જ્યારે કાયદા જમાનાના જુદા હોય છે, દરેક સ્થાન પ્રમાણે કાયદો બદલાય છે, દરેક સમય પ્રમાણે કાયદો બદલાય છે, દરેક હ્યુમન બીઇંગ્સની કાઇન્ડ પ્રમાણે કાયદો બદલાય છે. યુ ડોન્ટ, અને ધાર્મિકતા તો યુનિવર્સલ છે, સનાતન છે, એ બદલાતી નથી. તો વિષાદનું યુધિષ્ઠિર ધર્મરાજ કહેવાય છે, પણ અર્જુન કદાચ વધારે ધાર્મિક છે. એટલે ભગવાને અર્જુનને કીધા કે આ બધા ઉપરથી ધાર્મિક છે. ઉપરથી ધાર્મિક તો કૃપાચાર્ય પણ હતા અને દ્રોણાચાર્ય પણ હતા. પણ અર્જુન, although he was a rebellious, he was a truly religious person. Therefore Arjuna was chosen. અર્જુનને વિષાદ થાય છે, યુધિષ્ઠિરને વિષાદ ન થતો. એનું કારણ આ છે. અને વિષાદનું કારણ મેં કહ્યું વારંવાર, કૃષ્ણ જોઈ શકે છે. વિષાદનું કારણ તો મમત્વ જ છે. મમત્વને કારણે બધો વિષાદ થતો છે. સાંસારિક દ્રષ્ટિએ આપણને એમ લાગે કે અર્જુન યુદ્ધમાંથી જતો રહ્યો છે, લોકોને બચાવવા માંગે છે, હિંસા કરવાની માંગતો અર્જુન સાચો છે, કૃષ્ણ ખોટા છે. ઘણા લોકો છે કે કૃષ્ણ એને ધકેલ્યો, કૃષ્ણ એને રાજકારણમાં એને ચડાવ્યો ને લડવા માટે. અર્જુને તો લડવું નહોતું, એ તો બિચારો ભલો માણસ. પણ કૃષ્ણ જાણે છે કે મમત્વને લીધે, મમત્વ હિંસાનો આધાર છે. આપણે કોઈ વસ્તુ માટે ત્યારે જ લડીએ જ્યારે મમત્વ હોય. કોઈ જમીન માટે આપણા બે વચ્ચે પ્રોબ્લેમ હોય તો આપણે ઝઘડીએ, કારણ કે જમીનમાં આપણું મમત્વ છે. કોઈ સ્ત્રી જો માટે ઝઘડે કે પુરુષ માટે ઝઘડે, પદ માટે, પ્રતિષ્ઠા માટે ઝઘડે, કે પદ અને પ્રતિષ્ઠા, તો હિંસાનો મુખ્ય આધાર મમત્વ છે. તો ભગવાન કહે છે તું મમત્વને લીધે ભાગે છે, તું એમ કહે છે તું અહિંસક છે, પણ એકચ્યુઅલી તું હિંસક છે. કારણ કે તું એટેચમેન્ટને લીધે ભાગે છે, મીન્સ તું એકચ્યુઅલી હિંસા તરફ જ જઈ રહ્યો છે. મહાવીરે કહ્યું જેટલી તમે પ્રતિક્રમણ કરો એટલા અહિંસક છો, જેટલું તમે ઇન્દ્રિયોને, વ્યવહારોને એટેચમેન્ટ કરો એટલા તમે હિંસક છો. આ બે શબ્દ સમજવા છે, આક્રમણ અને પ્રતિક્રમણ. જેટલા તમે ઇન્દ્રિયોને આ સંસારમાં જવા દો છો અને ભોગ તરફ જવા દો છો, જેટલું એટેચમેન્ટ કરો છો એટલી હિંસા થાય છે. અને જેટલી તમે તમારી બધાને ઇન્દ્રિયોને તમે વિડ્રો કરીને તમારી જાતમાં સ્થાપો છો, સ્વયંમાં સ્થાપો છો, તો તમે અહિંસક વધારે છો. તો અહિંસાનો અર્થ એવું નહીં કે કોઈને મારવા નહીં. See, this is to be understood. અહિંસાનો અર્થ એવો નથી કે કોઈને મારવાનું નહીં, બધાને મારી નાખીને પણ તમે અહિંસક થઈ શકો છો. એટલે છેલ્લા 18મા અધ્યાય બધાને તું મારી નાખીશ, પણ તું સમત્વ ભાવે લડીશ તો તને પાપ નહીં લાગે, તો પણ તું અહિંસક જ રહીશ. These are very different, subtle things we have never thought about it. We have never imagined. ઘણા લોકો કે પહેલા અધ્યાયમાં કશું નથી, પણ ઘણું છે, એની અંદર ઘણું છે. હિંસાનું કારણ મમત્વ હોય છે. I told you last time, ઇરાક વોર કેમ થઈ? ઓઇલમાં મમત્વ છે. એટલે કોઈ ડેમોક્રેસીને બચાવવા કોઈ ગયું નથી, કોઈ ડિક્ટેટરને પાડવા ગયું હતું એવું, પણ ડિક્ટેટર તો પાકિસ્તાનમાં હતા, બર્મામાં પણ હતા, સાઉથ આફ્રિકામાં પણ હતા. એને પાડવા કોઈ ગયું નથી, પણ અહીં ઓઇલ હતું એટલે આપણે પાકિસ્તાનમાં બધા હિન્દુ હતા, આપણે લડેલા હતા. હિંસા કે હિંસા, નેગેટિવ હિંસા, એનું કારણ પણ મમત્વ છે. મમત્વ હિંસાનો આધાર છે. અર્જુન છે તે સ્વજન મમત્વને લીધે ભાગી જાય છે, પણ ભગવાન કહે છે તું હિંસામાં જ જઈ રહ્યો છે. ભગવાન એને યુદ્ધમાં પાછો ખેંચીને પણ અહિંસામાં જ લઈ જઈ રહ્યા છે. અને બીજું, કોઈ અત્યારે પહેલા પણ યુદ્ધ કરેલા અર્જુન, તો પહેલા આવો સવાલ નહોતો કર્યો કે મારે કેવી રીતે લડવું, મરી જશે, હિંસા થશે, બધી સ્ત્રીઓ વિધવા થઈ જશે, છોકરાઓનું શું થશે, પિતૃઓનું તર્પણ શું કરશે, ધર્મનો નાશ થઈ જશે, એ બધી વાતો અત્યારે જે કરે છે એ વાત પહેલા અર્જુને નથી કરી. પહેલા યુદ્ધ થયું ત્યારે બધાને કાપી મારી નાખેલા, અત્યારે કરે છે, પણ અત્યારે એનું કારણ છે મમત્વ છે. ભગવાન જોઈ શકે છે ચોખ્ખું કે મારે, અર્જુન કહે છે હું મારાથી બધા મરી જશે અને હું ભાગી જઈશ તો બધા બચી જશે. ભગવાન કહે એ પણ તારો અભિમાન છે. તારા મારવાથી કોઈ મરતું નથી ને તારા બચાવવાથી કોઈ બચતું નથી. મારવા વાળો કોઈ જુદો છે અને બચાવવા વાળો પણ જુદો. તું એમ માને કે તારા મારવાથી મરે છે? ના, તું તો ખાલી માધ્યમ છે. તું એમ માને કે તારા ભાગી જવાથી લોકો પછી, તો એ પણ તું અભિમાન છે તારું, એ પણ તારું મમત્વ છે કે તું બહુ મોટો યોદ્ધો છે. ભગવાન કહે છે લડવાનું નહીં લડવાનું, યુદ્ધ થશે કે નહીં થાય, એ તો તારા કશું એમાં છે નહીં. યુધિષ્ઠિર તો લડશે જ, કારણ કે માતા કુંતીએ આજ્ઞા કરેલી,
દ્રુપદ રાજા લડશે, ધૃષ્ટદ્યુમ્ન લડશે, શિખંડી બધા ભીમ ને બધા વેર ભાવનાથી પણ લડશે છે. એટલે તારા ભાગી જવાથી યુદ્ધ નહીં થાય એવું પણ નથી. અને તારો ક્ષત્રિય ધર્મ પહેલા મેં તમને સમજાવ્યું. આવું યુદ્ધ આ તો એક સરસ ધર્મયુદ્ધ છે. બહુ ઓછા ક્ષત્રિયોના નસીબમાં આવું ધર્મયુદ્ધ આવે છે. મોટે ભાગે વોરિયરને યુદ્ધ કંઈ રાજ્ય માટે લડવાનું હોય, કે સ્ત્રી માટે લડવાનું હોય, કે ધન માટે લડવાનું હોય, કે સોના મોહરો માટે લડવાનું. આ તો ધર્મયુદ્ધ છે. તું જ્યારે જવા દે છે, સામે ચાલીને આવ્યો છે, આ ધર્મયુદ્ધમાં તો મરી જવું પણ સારું. ઇવન ઇફ યુ ડાય ઇટ ઇઝ ગુડ. એટલે કૃષ્ણ કહે છે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ જીતવા વા મોક્ષ્યસે મહિમ. તું મરી જઈશ તો તારી ઉપર ગતિ થશે, અને જીતી જઈશ તો તું આ પૃથ્વીનો રાજ્ય થઈશ. તો તસ્માત ઉત્તિષ્ઠ કૌંટેય. હે અર્જુન, તે ઊભો થા. યુદ્ધાય કૃતનિશ્ચય. અત્યારે બેસી ગયો છે રથના પાછળના ભાગમાં લમણે હાથ દઈને બેઠો છે. આટલો સુરવીર માણસ, આટલો બહાદુર માણસ, આટલો સશક્ત માણસ, આટલો બધો ટેલેન્ટેડ માણસ. He was an artist, he was a singer. He could play many roles. So આટલો બધો ટેલેન્ટેડ માણસ, આટલો બધો બહાદુર માણસ એકદમ નાસીપાસ થઈ ગયો. એનું મૂળ કારણ મમત્વ છે. આગળ અહીંયા અને ભગવાન કે ચિંતા શું કરે છે આટલી? તારી વિષાદનું અને ચિંતાનું કારણ જે છે તે મમત્વ છે. અગેન એટેચમેન્ટ છે. તું આ મમત્વ છોડીશ તો ચિંતા જતી રહેશે, અને જે થવાનું છે થશે જ. તું ચિંતા ના માટે આના પર ભરોસો રાખો. મનુષ્ય પાસે એટલું જ છે કે ચિંતા બચાવી લે. ઘણી વાર એવું બને છે આપણે ગભરાતા હોય, ચિંતા કરતા હોય કે આવું થશે, આવું થશે, આવું થશે, છેલ્લે ના થાય તો આપણે ખુશ થઈએ. પણ એ દરમિયાન જો ચિંતા ના કરે, વી કુડ હેવ સેવ્ડ ધ વરી. કે જે થવાનું થશે એ ચિંતા શા માટે કરો છો? ઘણી વાર ચિંતા કર્યા પછી ના થાય તો ખોટી ચિંતા કરી. રાઈટ. અને ઘણી વાર ચિંતા કરીને પણ થાય તો મેં ચિંતા પણ ભોગવી અને એ પણ ભોગવ્યું. ભગવાન કહે છે ચિંતા શા માટે કરે છે? ચિંતાવાળા ઉપર ચિંતા શબ્દ પર એક જ ટપકું છે. ચિંતા શબ્દ પર ટપકું નથી, પણ ચિંતા જીવતા માણસને, ભરેલા માણસને સળગાઈ દે. ચિંતા જીવતા માણસને સળગાઈ દે. ધીસ ઇઝ અ ડિફરન્સ બિટવીન ટુ. ચિંતા શું કરવા કરે છે? ભગવાનમાં ભરોસો રાખ. ભગવાનમાં તો ભરોસો રાખ. એ તે. અને પછી અહીંયા કહે છે ભગવાન કહે છે, અહીંયા આગળ કહે છે અર્જુન કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન રાજ્યમ સુખાની છ કિન્નો રાજ્ય ન ગોવિંદમ કિમ ભોગેર જીવિતે નવા. એ મારે રાજ્ય નથી જોઈતું. આ બધાને માર્યા પછી રાજ્યનો શું અર્થ? આ બધાને મારી નાખ્યા પછી આ બધા જો મરી જશે તો મારે રાજ્ય ભોગવવાનો શું અર્થ? વાત બહુ લોજિકલ લાગે છે આપણને, પણ એમાંય ભગવાન જેવો છે કે એ પણ મહત્વ જ બોલી રહ્યો છે. એ કહે છે જો આ મરી જશે બધા તો પછી રાજ્ય ભોગવું, મારે કંઈ રાજ્ય જોઈતું નથી. પણ એકચ્યુઅલી રાજ્ય જોઈએ છે એ શરતે કે બધા મરે નહીં ને હું રાજ્ય કરું. યુ અન્ડરસ્ટેન્ડ ધ લોજિક? આ લોકો મરી જાય તો પછી મારે રાજ્યનો શું કામ? મેન શું કે આ લોકો જો બચી જાય તો રાજ્ય જોઈએ છે. સી એક્ઝામિન છે. ઘણી વાર નાનો છોકરો મારે નથી ખાવું, પણ માં જાણે છે ખાવું છે. ઘણી વાર નાનો છોકરો કે તોફા એકદમ ગુસ્સે થઈ ગયો મધર પર, નથી ખાવું એમ કહીને જતો, પણ માં જાણે કે ખાવું તો છે પણ અત્યારે ભૂખમાં. ઘણી વાર તમને પ્રોબ્લેમ થયો વાઈફ જોડે, કોઈ હસબન્ડ જોડે, કોઈ નાના છે લેશે ફોર એક્ઝામ્પલ નેકલેસ માટે કંઈક હાઈપઅપ થઈ ગયો, પછી વાઈફ નહીં જોયો તમારો નેકલેસ, હસબન્ડ નોઝ કે નેકલેસ તો જોઈએ છે પણ હમણાં જરા પ્રેસ્ટેજ ઇસ્યુ છે, જરા સંભાળી લો. અર્જુન એવું છે મારે રાજ્ય નથી જોઈતું. કૃષ્ણ જાણે રાજ્ય જોઈએ છે, કારણ કે એ શરત પર કરે છે કે આ લોકો મરી જશે તો રાજ્ય શું કરવા ભગવાનું? મીન્સ આ લોકો જો જીવતા હોય તો રાજ્ય જોઈએ છે. ધ રિવર્સ લોજિક. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ રિવર્સ લોજિક. અને અર્જુન જોઈ શકે છે કે જો જ્યારે પત્ની મરે છે ત્યારે પતિ પણ મરે છે. કારણ કે પતિ ત્યારે જ પતિ થયો જ્યારે એ પત્નીને પરણે તો ત્યારે. ખાલી જ્યારે પત્ની મરે છે એકલી પત્ની નથી, પતિ પણ મરે છે. જ્યારે પત્ની મરે છે, જ્યારે પતિ મરે છે તો પત્ની પણ મરે છે, કારણ કે પત્ની ત્યારે જ પત્ની થઈ ગઈ જ્યારે એની જોડે પરણી થઈ ત્યારે. કોઈ નાનો છોકરો મરી જાય તો છોકરો નથી પડતો, મા બાપ પણ મરે છે, કારણ કે મા બાપ ત્યારે જ મા બાપ થયા જ્યારે એ છોકરો જન્મ્યો. તો જો સગા સંબંધી કટ થાય તો મારો એક્સટેન્ડેડ એવો જે છે એ મારું અભિમાન છે. ખાલી મારા શરીરનું અભિમાન નથી, મારા ધનનું પણ અભિમાન છે, મારી ડિગ્રીનું અભિમાન છે, મારી જોબનું અભિમાન છે.
અને મારા જે સગાવાલા છે, મારા ફાધર વેલ પ્લેસ છે કે ડૉક્ટર છે, મારો છોકરો આમ છે તેમ છે, એ પણ મારો એક્સટેન્ડ, એ બધું જો ખલાસ થઈ જાય તો હું અર્જુનજી તો બધું હું એકદમ પાંગળો થઈ ગયો. યુ ફીલ દેટ યુ આર કટ ઓફ. અર્જુને જોયું કે જો ભીષ્મ પિતામહની છે જેના નામ પર મારી પણ ક્રેડિટ ચાલે છે, બજારમાં ભીષ્મ પિતામહના નામે હું પણ ઊભો રહી શકું છું. ભીષ્મ પિતામહ જે દ્રોણાચાર્ય જતા રહેશે તો દેન આઈ બી કટ ઓફ. તો મારો એક્સટેન્ડેડ ઈગો અર્જુનને ખબર નથી પડતી, પણ કૃષ્ણ જાણે છે કે એનો એક્સટેન્ડેડ ઈગો કપાઈ જશે. એટલા માટે કહે છે કે આના વિના રાજ્ય ભોગવવાનો શું અર્થ. જગતમાં બધી આખી પૃથ્વી ખલાસ થઈ જાય અને તમે એકલા જ બચી આવો, એકદમ ઊંચા સિંહાસન પર તમે બેસી જાઓ, પણ એનો શું અર્થ કોઈ જોનારે નથી. તમે બીજી મોમેન્ટે ઉતરી જશો, કોઈ જોનાર નથી, એપ્રિશિએટ કરનાર નથી, કોઈ તાળીઓ નથી. યુ વિલ જસ્ટ ગેટ ડાઉન ક્વિકલી. એટલે મનુષ્યનો જે એટેચમેન્ટ છે એને લીધે અહંકાર વધી જાય. બધા સ્વજનો ખલાસ થઈ જાય તો અર્જુન સિંહાસન પર બેસીને ઉતરી જશે. બધા મરી જશે તો રાજ્યનો શું અર્થ. રાજ્યની સાર્થકતા ત્યારે જ છે કે જ્યારે તમે તમારા માણસોને પ્રભાવિત કરી શકો. ત્યારે એક સારી કાર લઈને તમે આવો એન્ડ યુ વોન્ટ ટુ શો ઇટ ટુ રિલેટિવ બીકોઝ યુ વોન્ટ ટુ ઇમ્પ્રેસ ધેમ. પણ કોઈ જેને કોઈને બતાવનાર જ ના હોય તો એ સારી કારનો શું ઉપયોગ. Somebody wrote the real fun of having a car is yours having a car and others not having a car. કોઈની પાસે કાર ન હોય તમારી પાસે કાર હોય તો જ એની મજા છે, નહીં તો કંઈ મજા નથી. બધા પાસે કાર છે. એક ઇન્ડિયામાં જવાનું તો તમારી પાસે કાર હોય તો બહુ અટપટો હતો. અહીં કોઈ નહીં, બધા પાસે કાર છે. ઇટ ડઝન્ટ મેટર વોટ કાઇન્ડ ઇટ ઇઝ. એટલે બધા મરી જશે તો પછી અર્જુને જોયું. અને આપણી પ્રતિસ્પર્ધા આપણા દુશ્મનો જોડે હોય છે એવું નહીં, આપણા પોતાના જોડે પણ હોય છે. ઘણીવાર આપણા કુટુંબનો છોકરો દાદાને કહે કે જો કુટુંબમાં કોઈએ ના કરી બતાવ્યું, મેં કરી બતાવ્યું. કુટુંબમાં કોઈ ડૉક્ટર નથી થયો, કોઈ એન્જિનિયર થયો, હું થયો છું. દાદા કે આ વાત બરાબર. પ્રતિસ્પર્ધા પણ કોઈને સામે કોમ્પિટિશન જ ના હોય, કોઈને બતાવવાનું જ ના હોય તો પછી મે બી યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. ભગવાન જુએ છે કે અને અર્જુન એ રીતે શરત કરે છે કે આ લોકો જો હોય તો જ રાજ્ય જોઈએ છે, આ લોકો ના હોય તો રાજ્ય જ નથી જોઈતું. એ રાજ્ય છોડે છે એક રીતે, આપણને લાગે બહુ ત્યાગ કરે છે. એ કહે છે મારે રાજ્ય નથી જોઈતું, આ લોકોના લોહી ઉપર રાજ્ય કરવું મારે શું કામ છે. આપણને એમ લાગે કે બહુ સારો માણસ લાગે છે અને એ સારો તો છે. આપણને એમ લાગે કે બહુ ત્યાગી છે પણ ખરેખર ત્યાગી નથી. એ કહે છે મારે રાજ્ય જોઈએ છે પણ આ લોકો જીવતા રહેવા છે તો રાજ્ય, નહીં તો એ વિના કંઈ મતલબ નથી. હી ઇઝ મેકિંગ એ કન્ડિશનલ થિંગ. ભગવાન રામે રાજ્ય છોડ્યું, કોઈ કન્ડિશન ના કરી. હી ઇઝ મેકિંગ ઇટ કન્ડિશનલ કે મને રાજ્ય જોઈએ છે, આ લોકો હોય તો, આ લોકો ના હોય તો રાજ્ય નથી જોઈતું. ભગવાન રામે રાજ્ય છોડ્યું, કઈ કન્ડિશન નહીં કરી, ચાલતા થઈ ગયા. દશરથે કહ્યું કે તું બળવો કર અને તોય રાજ્ય, તોય રામને તો એવું પણ ના કર્યું. ભરતે પણ કહ્યું કે તમે પાછા આવીને રાજ્ય કરો, તો એને કહ્યું ના માન છે. અનકન્ડિશનલી અર્જુન ઇઝ મેકિંગ કન્ડિશન. કૃષ્ણએ રાજ્ય બધા પાછા આપી દીધા, જે રાજ્ય જીધું બધા પાછા આપી દીધું. હી ડિડન્ટ મેક એની કન્ડિશન. તો અર્જુન ઉપરથી તો બહુ મોટો ત્યાગી લાગે છે, પણ બરાબર એને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જુઓ, એકદમ સાયકોલોજીકલ એનાલિસિસ કરો તો નથી એવું. એને રસ છે રાજ્યમાં. જ્યાં સુધી અર્જુનના પ્રશ્નોની અને અર્જુનનો માઇન્ડસેટ, અર્જુનની સાયકોલોજી આપણે સમજીએ નહીં, જ્યાં સુધી અર્જુનનો આત્મવિરોધ અને અર્જુનને જે મનોવિજ્ઞાન ચાલી રહ્યું છે આપણે સમજીએ નહીં, ત્યાં સુધી આપણે કૃષ્ણના જવાબની ઊંડાણ આપણે સમજી નહીં શકીએ. લેટ મી રિપીટ ધેટ સ્ટેટમેન્ટ. જ્યાં સુધી અર્જુનનું જે આ મનોવૈજ્ઞાનિક મનોમંથન છે, જ્યાં સુધી અર્જુનના સવાલો મમત્વ ઉપર જ છે, અર્જુનનો સો કોલ્ડ વૈરાગ્ય કે ધર્મ મમત્વ પર જ છે, એવું જ્યાં સુધી આપણે સમજીશું નહીં ત્યાં સુધી કૃષ્ણના જવાબોની ગહનતા, કૃષ્ણના જવાબોનું ઊંડાણ, કૃષ્ણના જે વેરી બ્યુટીફુલ આન્સર આપણે સમજી નહીં શકીએ. સો અન્ડરસ્ટેન્ડ અર્જુન્સ ક્વેશ્ચન્સ વેરી. અને ઘણીવાર આપણે રિવર્સ રેશનલાઇઝેશન કરતા હોઈએ છીએ. અર્જુને નિર્ણય કરી દીધો કે નથી લડવું, એન્ડ ધેન હી જસ્ટિફાઈઝ કે લડીશું તો આટલા લોકો મરી જશે, આટલું બધું લોહી વહેશે, આટલી સ્ત્રીઓ વિધવા થઈ જશે, સ્ત્રીઓ વિધવા થઈ જશે, એટલે બધી સ્ત્રીઓ પણ ભ્રષ્ટ થઈ જશે, એટલે બધી વર્ણશંકર પ્રજા પેદા થશે, વર્ણશંકર પ્રજા તો કુળમાં ધર્મ નહીં રહે, ધર્મ નહીં તો પિતૃઓનું તર્પણ કોઈ આ બધું આવે છે પહેલા અધ્યાયમાં
કે પિતૃઓનું તર્પણ કોઈ નહીં કરે, પિતૃઓનું તર્પણ નહીં થાય એટલે ધર્મ આવશે, અધર્મ લીધે પિતૃઓનો પણ નાશ થશે, આપણો પણ નાશ થશે, માટે ભગવાન આપણે યુદ્ધ કરતા. એ સ્પિનિંગ ધ વ્હીલ ઇઝ જસ્ટિફાઈડ. આપણે પણ ઘણીવાર કરતા હોઈએ છીએ. પહેલાં આપણે ડિસિઝન લઈ લઈએ અને પછી એને જસ્ટિફાઈ કરીએ. પણ એવું નહીં કે પહેલા વિચારણા કરીને પછી નિર્ણય લઈએ છીએ, એવું નથી કરતા. પહેલા નિર્ણય લઈ લઈએ છીએ, આપણને પસંદ પડે એવો, એને ભાગી જવું છે એટલે એ જસ્ટિફાઈ કરી રહ્યો. જો મેં કોઈ દાડો ગીતા ક્લાસમાં ના હોય, એક સિમ્પલ તરીકે આઈ એમ ગિવિંગ યુ એનાલોજી. ગીતા ક્લાસમાં ના હોય તો તમે એના વિશે તમે યુ કેન ગીવ 20 રીઝન્સ ઇઝીલી. એક વાર નહીં જાય તો શું થઈ જવાનું છે, દુનિયા ઊંધી નથી પડી જવાની. હવે આજે બહુ થાકી ગયા છે, નથી જતા. આ બધા કારણો આપે માણસ, આજે બહુ થાકી ગયા છે, એ મંદિરમાં એસી બરાબર નથી ચાલતું, આ ડોન્ટ લાઈક ઇટ. કે અમે જયદેવભાઈને ઓળખું છું બરાબર, એ હું ગીતા પર બોલવાના. હું આમ તો ગીતા જાણું જ છું, હવે એક દાડો નહીં જવું, મને તો ત્રીજો અધ્યાય અમે મોડે જ છે. હવે આ ને ત્રીજો અધ્યાય ચાલે પછી જઈશું ચોથા અધ્યાયમાં. હમણાં ત્રીજા અધ્યાયમાં જતા રહે કે મને તો મળે છે, મન નથી ચાલતું. આપણે જાણીએ જ આજે જરા ઠીક નથી. આજે ગાડીમાં ટાયર પ્રેશર બરાબર, ટાયરમાં જરા પ્રોબ્લેમ છે અને ટ્રિપલ એ નથી આપણી પાસે. અને એ લોકો બુધવારે શું જોડે રાખે છે, આઈ ડોન્ટ લાઈક. બુધવારે જ કેમ રાખે છે? બુધવારે મને અનુકૂળ નથી કે આમાં એક જણ ત્યાં આવે છે ને એનું ડાચી જવું ગમતું નથી. કે હવે ડિસ્કોર્સ પછી ભોજનની પણ વ્યવસ્થા નથી, પ્રસાદ થવો જોઈએ ને, જમવાની વ્યવસ્થા નથી, ખાલી ત્યાં પછી ઘેર આવીને જમવાની માથાકૂટ થાય છે. અને ચલો લેટ અસ ટેક એ બ્રેક ટુડે ફોર એ ચેન્જ નથી જતા. સી ઓલ ધીસ રીઝન્સ ન જવું હોય તો વી જસ્ટિફાઈ રીઝન્સ. ઘરમાંથી કોઈ પૂછે આજે તમે ગયા કેમ નહીં, કે આજે મૂડ નથી. અને બધા આજે બહુ ટ્રાફિક છે, આજે બહુ વરસાદ છે, આજે બહુ સ્ટોર્મ હતું, વેધર બહુ સારું નથી, ફ્લેશ ફ્લડની વોર્નિંગ છે, કદાચ કોઈ ના આવે, બહુ જોરથી વરસાદ છે, ઠંડી છે. વી કેન ફાઇન્ડ આઉટ 100 રીઝન. ભાગી જવા માટે અર્જુન 1000 કારણ આપી શકે, ગીતા ક્લાસમાં નહીં આવવાના પણ 1000 કારણ નીકળી શકે. એ જ મોમેન્ટે આટલા 25 કારણો આપીને કોઈ આમ કે ચલો જરા શાહરુખ ખાનનો શો છે જઈએ, કે યાર લેટ્સ ગો, અને એમાંય જસ્ટિફાઈ કરે, લેટ્સ ગો ફોર એ ચેન્જ. You have to justify. Arjuna is doing reverse rationalization. He has decided to run away and is giving all kinds of grammar to Krishna. Krishna got કોઈનું બધું ચાલવાનું. કૃષ્ણ બધાનો બાપ છે. કૃષ્ણની વિધક દ્રષ્ટિને તમે છટકી નહીં જાઓ. ઘણી વાર એવું હોય ને, આપણે કાકા જોડે, કાકા એટલા કુશાગ્ર બુદ્ધિ ના હોય, કશું બોલે તમારી સામે એમ જ જુએ, તમે સોરી કહીને પાછા બેક ટુ સ્ક્વેર વન થઈ જાઓ. You would not even utter a word, but he will say sorry because he sees you through. કૃષ્ણ બરાબર સામે જુએ. એટલે ગીતા જે છે એ કૃષ્ણનું મોટું મનોવિજ્ઞાન છે. જ્યાં સુધી મનના લેવલ પર કૃષ્ણ વાત કરે છે ત્યાં સુધી મોટું મનોવૈજ્ઞાનિક છે. પણ જ્યારે મનથી કૃષ્ણ આગળ જાય છે ત્યારે આધ્યાત્મની શરૂઆત છે. સમજવાની જરૂર છે. મનના લેવલ પર જ્યાં સુધી થાય છે, જ્યાં સુધી વાતચીત કરે છે, અર્જુનને જ્યારે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપે છે, તો કૃષ્ણ એક મનોવૈજ્ઞાનિક વાતો કરે છે. તો ગીતા એક મોટું મનોવિજ્ઞાન છે. ગીતા ઇઝ એસોટેરિકલી greatest psychology on this planet, but at the same time it is also a adhyatma. પણ ક્યારે? જ્યારે કૃષ્ણ મનથી પણ આગળ જઈને સમત્વની વાત કરે છે, સાક્ષી ભાવની વાત કરે છે, સ્થિત પ્રજ્ઞતાની વાત કરે છે, આત્માની વાત કરે છે, પરમાત્માની વાત કરે છે, 3 ગુણોની વાત કરે છે, વિશ્વરૂપ દર્શન બતાવે છે, ભક્તિ યોગની વાત કરે છે, કર્મયોગની વાત કરે છે, જ્ઞાન યોગની વાત, કર્મ સંન્યાસ યોગ, ત્યારે ભગવાન મનથી આગળ જઈને અધ્યાત્મમાં પ્રવેશ કરે છે. એટલે ગીતા મનની જ્યાં સુધી વાત કરે છે ત્યાં સુધી આપણને વ્યવહારમાં પણ ઉપયોગી છે, મનથી આગળ જાય છે ત્યારે પરમાર્થમાં પણ ઉપયોગી છે. ઘણા પૂછે કે ગીતા મને ડેલી લાઈફમાં શું કામ લાગે છે? તમારી સાયકો એનાલિસિસ છે. રામચરિત માનસ, માનસ શબ્દ કેમ વાપર્યો? ઇટ્સ અ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ. તુલસીદાસ જેવો માણસ, માનસ શબ્દ રામાયણ લખતા શું હતું? ખાલી પછી રામચરિત માનસ. આમ જે માનસિક રોગથી જે પીડાય છે એના માટે છે. અને લોકો જાણતા હતા કે આ કળિયુગની અંદર ઇન્ટરનેટના જમાનામાં બધું લાઈફ ઇઝી હશે, પણ પીપલ વિલ હેવ લોટ ઓફ મેન્ટલ પ્રોબ્લેમ્સ, મેન્ટલ સ્ટ્રેસ. ગાડીમાં બેઠા બેઠા પણ આપણને સ્ટ્રેસ છે,
માઇક્રોવેવ 1 સેકન્ડ વધારે તો પણ વી આર સાઉન્ડિંગ ઓન ધ માઇક્રોવેવ. This stupid thing, you know, this cell phone માં સિગ્નલ ના આવે તો આપણે બૂમ પાડીએ. Remember, this signal is going to a satellite and coming back, so hold your horses. આપણે ગરમ થઈ ગયા છે, આપણે પૈસા નથી. We are stressed because psychologically we are perverted, disturbed, વિક્ષેપ્ત, રોગણ, બીમાર, પાગલ, neurotic. Analyze our own self. ગીતા એમાં કામ લાગે છે. આપણને શાંત કરી દે છે, સ્થિત પ્રકૃતિમાં લાવે છે, શાંત મનોભાવમાં લાવે છે, ધ્યાનમાં લાવે છે. મારો પણ અહીંયા હેતુ એ જ છે કે મન બુદ્ધિની સીમાની પાર જઈને, મન બુદ્ધિ ઇન્દ્રિયોની સીમાની પાર જઈને આપણે ગીતાને એક અધ્યાત્મ બનાવીએ. નોટ ઓનલી માનસ વિજ્ઞાન, નોટ ઓનલી મનોવિજ્ઞાન, અને અધ્યાત્મમાં ચલીએ અને ગીતાના અભ્યાસ કરીને આપણે ધ્યાનમાં પ્રવેશ કરીએ, જપમાં પ્રવેશ કરીએ, ભજનમાં પ્રવેશ કરીએ. That is also one of the objective why I am speaking. બાકી તો પંડિતાઈથી બધા ગીતા જાણે છે, ઇન્ટેલેક્ચ્યુઅલી પણ we are talking existentially. આપણે બુદ્ધિક દ્રષ્ટિએ નથી વાત કરતા, પણ બુદ્ધિથી આગળ એક્ઝિસ્ટેન્શિયલ વાત કરીએ છીએ. There are matters which are very intelligent, but there are matters which are beyond intelligence and they are existential matters. ત્યાં બુદ્ધિને જરા વિરામ આપીને જોવાનું છે. અર્જુન પ્રત્યે આપણે ઉપકારી છે. We are grateful to Arjun. કારણ કે અર્જુને બહુ સરસ સવાલ પૂછ્યા છે. અર્જુને સવાલ પૂછ્યા ને હોત તો કૃષ્ણએ જવાબ જ ના લે. કારણ કે કૃષ્ણ સામેથી જવાબ આ લેવા નથી. કૃષ્ણ આપણા જેવું નથી કે તમે મારું સાંભળો, મને માઇક આપો. કૃષ્ણને માઇક પકડવાની કે એ નથી. અર્જુન સવાલ પૂછે છે, વારંવાર સવાલ પૂછે, એકના એક સવાલ જુદી જુદી ભાષામાં પૂછે છે. He is asking the same question from different dimensions, and therefore Krishna is flowing. અર્જુને સવાલ જ ના પૂછ્યા તો કૃષ્ણ એટલા જવાબ જ ના લે. અને અર્જુનના સવાલ મેધાવી છે, બુદ્ધિશાળી છે અને એક્ઝિસ્ટેન્શિયલ પણ છે. એટલે કૃષ્ણ પણ બહુ પ્રેમથી ગયા છે, મન મૂકીને વરસ્યા છે. કૃષ્ણ મન મૂકીને વરસ્યા છે કારણ કે અર્જુનના સવાલો, અને અર્જુને કૃષ્ણની પ્રતિભાને ઇગ્નોર કરીને પણ સવાલ પૂછ્યા છે. જો ઘણા માણસો એટલા પ્રતિભાશાળી હોય, એમની પ્રેઝન્સમાં આપણને સવાલ કરવાનું મન ના થાય. વી આર સો મચ ટેકન ઓવર, વી આર હિપ્નોટાઇઝ. કોઈ અતિ સુંદર વ્યક્તિ હોય, અતિ પ્રભાવશાળી વ્યક્તિ હોય, અહીંયા આઈન્સ્ટાઈન આપણી જોડે આવીને બેઠા હોય તો આપણે એને બહુ સવાલ ના પૂછીએ, કારણ કે આપણે એના ચરણોમાં બેસીને વી જસ્ટ વોન્ટ ટુ લુક એટ હિમ એન્ડ લિસન ટુ હિમ, વી હોલ્ડ અવર ક્વેશ્ચન્સ. પણ અર્જુને કૃષ્ણની પ્રતિભાને ઓળંગીને પણ, ઇગ્નોર કરીને પણ સવાલ પૂછ્યા છે, અને એનો ફાયદો આપણને થયો છે. Just see this. So we are grateful to Arjuna, અને કૃષ્ણએ પણ બહુ કરુણા રાખી છે. કૃષ્ણ એવું ના કહ્યું તો આ સવાલ તો પહેલા અધ્યાયમાં પૂછી લીધો, બીજા અધ્યાય ફરી પાછો પૂછે. I'm sick and tired of you. Why are you asking the same question? આપણે તો એમ જ કહીએ ને. કૃષ્ણ જાણે છે કે આ ફરીથી સવાલ બીજી ભાષામાં પૂછે છે. ત્રીજા અધ્યાયમાં જે પૂછે છે, 12માં પણ પૂછી, 12માં પૂછી, વળી 8માં પૂછેલું. કૃષ્ણ એમ નથી કહેતા કે તું અશ્રદ્ધા કરે છે, હું આ તો એ સવાલનો જવાબ હું આપી શક્યો. તો કૃષ્ણ પણ અથક શિક્ષક છે. બડી કરુણાથી, અનેક આયામથી, અનેક અંદાજથી, અનેક શૈલીથી, અનેક ઢાંચાથી, અનેક ઢંગથી કૃષ્ણ સમજાવે છે. કરુણાથી. કૃષ્ણની જગ્યાએ કોઈ બીજું હોત તો કે ભાઈ જાણે હું થાકી ગયો, આટલા બધા 700 શ્લોક સુધી વાત અને સંવાદ ચાલત નહીં. એટલે આ બધી વસ્તુ અને ઘણીવાર એમ લાગે કે અર્જુનને કન્ફ્યુઝન કેમ થયું છે. સામે તો બધા ટેરરિસ્ટ જેવા જ હતા, તો મારવું હતું ને, એમાં રોકાવાની શી જરૂર હતી. પણ યુદ્ધના સમયે ટેરરિસ્ટ કોણ છે ડિફિકલ્ટ છે એસર્ટેન કરવાનું. અત્યારે આપણે આફ્ટર થિંગ્સ હેવ હેપન્ડ, ઇટ ઇઝ ઇઝી ફોર અસ ટુ ડિસાઇડ. વી આર સ્પીકિંગ ઓન ધ હિસ્ટ્રી, સો ઇટ ઇઝ ઇઝી ફોર અસ ટુ કોમેન્ટ. ઘરમાં બેઠા ચા પીતા પીતા આપણે વાત કરીએ કે એમાં શું લડવાનું જ હતું ને, સામે આટલા ખરાબ મળ્યા. પણ એ પોઈન્ટ પર અર્જુન જ્યાં હોય તો ત્યાંથી ખરાબ કોણ છે સારું કોણ છે ડિસાઇડ કરવાનું મુશ્કેલ હતું. સામે દ્રોણાચાર્ય પણ હતા, એટલા ખરાબ નહોતા. કૃપાચાર્ય પણ હતા, એટલા ખરાબ નહોતા. ભીષ્મ પિતામહ હતા, એટલા ખરાબ નહોતા. બીજા બધા પણ ઘણા હતા સારા, સાત્યકીને બધા હતા, સારા માણસો હતા. So it was not a compartmentalized decision, this or that. Therefore Arjun was more confused. આજે જો પાંડવો હારી ગયા હોત તો ઇતિહાસ જુદો લખાત, કારણ કે પછી કૌરવો ઇતિહાસ લખાત. બીજા વિશ્વ યુદ્ધની અંદર જો જર્મન જીતી ગયા હોત, જાપાનીઝ જીતી ગયા હોત અને બ્રિટિશ, ફ્રેન્ચ અને અમેરિકન હારી ગયા હોત, તો the history would have written in a different context. They would have said these people were racist, we were good people.
જે જીતે છે તે ઇતિહાસ લખે છે, હારે છે તે ઇતિહાસ નથી લખતો. See, that's the thing. એટલે અર્જુન એટલે કન્ફ્યુઝ થયો કે સામે માણસ સારા પણ હતા. અને યુદ્ધ જે છે, ઘણા કે અર્જુન યુદ્ધ કેમ કરાવે છે, યુદ્ધમાં તો બહુ નુકસાન થાય, એવું કંઈ જરૂરી નથી. ઘણીવાર યુદ્ધની અંદર તમારી જે સુષુપ્ત શક્તિઓ છે એ જાગૃત થાય છે. જે પ્રોજેક્ટ કરતા 10 વર્ષ થાય, યુદ્ધ દરમિયાન 6 મહિનામાં થઈ જાય. See, all of a sudden they broke the atom because it was necessary to do something. That scientific research might have taken 20-30 years. But all of a sudden it happened. યુદ્ધ દરમિયાન મનુષ્યની જે છુપાયેલી શક્તિ છે, છુપાયેલી પ્રતિભા છે, એકદમ જાગૃત થઈ જાય અને મનુષ્ય એકદમ વિકાસ તરફ પ્રગતિ કરે છે. નુકસાન ઘણું થાય છે, પણ પ્રગતિ પણ એટલી કરે છે. અને જે પ્રગતિનો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, હરીને પણ they catch up. See, Germany and Japan, they caught up in 10-15 years. They caught up. They use the same technology and they caught up with it. યુદ્ધમાં માણસ બેઠો થઈ જાય યુદ્ધ પછી. એકવાર થપડા, એકવાર was bitten twice shy. એકવાર સ્પીડિંગ ટિકિટ મળે પછી આપણે જરા વિચારીએ કાકા બેઠા હશે, નથી જવું, જરાથી ભલે ઉતાવળ છે, જરાક 5 મિનિટ મોડા પહોંચીશું, પણ આપણે સ્પીડિંગ તો નથી કરવું. પોઈન્ટ મળે અને $150 ફાઇન થાય છે. સો ધીસ ઇઝ, અને દ્વંદ હંમેશા મનુષ્યને થાય છે, પ્રાણીઓને નથી થતો, કારણ કે મનુષ્ય પાસે મન છે. પ્રાણીઓને એટલું બધું સોલિડ મન નથી આપ્યું ભગવાન. આપણી પાસે મન છે એટલે આપણું નામ મનુષ્ય પડ્યું છે. મનુષ્ય શબ્દમાં મન શબ્દ છુપાયેલો છે. મનુષ્ય એટલે મનવાળો, અને મનની 2 સંભાવના છે, કાં તો નીચે જાય કાં તો ઉપર જાય. કાં તો મન આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં જાય, જે બધા પ્રાણીઓ જાય છે. એટલે મનુષ્ય ક્યાં તો એમાં જતો રહે, અથવા તો એ જ મનને વાળીને મનુષ્ય પરમાત્મા તરફ જઈ શકે છે. કાં તો નીચે જઈ શકે અથવા તો ઉપર જઈ શકે. કાં તો પરમાત્મા તરફ વળે, પોતાની ચેતનાને હલકી કરીને ઉપર, ગ્રેસ ઓફ ગોડ વિલ પુલ યુ અપ, અથવા તો તમે પદાર્થમાં, સંસારમાં તમારી ચેતનાને ભારે કરો, વિષાદમાં જાઓ, જેમ અર્જુન પડ્યો છે, તો તમે પદાર્થ જેવા થઈ જશો. ઇટ્સ અવર ચોઇસ. પોતાની જ ઇન્દ્રિયો, પોતાની શક્તિઓને, કાં તો તમે યુ રિક્રિએટ યોરસેલ્ફ, દ્વિજ બનો, પોતાની જાતને જન્માડો, અથવા તો સંસારમાં જાઓ અને બીજાને જન્માડો. સે કામ વાસનાના 2 ઉપયોગ છે. કામ શક્તિની જે ઉર્જા છે એના 2 ઉપયોગ છે. અને એક તો ઉપર તરફ વાળો, પોતાના સહસ્ત્રાર અને પોતાના આજ્ઞાચક્ર પર વાળીને તમે યુ કેન બી રીબોર્ન, એને આપણે દ્વિજ કહીએ છીએ, સાચો બ્રાહ્મણ. અથવા તો તમે સંસારમાં જાઓ અને તમે યુ પ્રોક્રિએટ યોરસેલ્ફ, બાળકોને જન્મ આપો. આઈધર યુ ક્રિએટ સમવન એલ્સ ઓર યુ રિક્રિએટ યોર ઓન સેલ્ફ. ચોઇસ ઇઝ અવર્સ. એટલે મનુષ્યનો જે વિષાદ છે તે સામાન્ય રીતે જે મનુષ્યને જ હોય છે, અને એની અંદર 2 સંભાવના છે, કાં તો માણસ નીચે જાય કાં તો ઉપર જાય. તો આ રીતે આપણે અહીંયા થોડોક વધારે ટાઈમ લીધો, આઈ એમ સોરી, પણ વી હેવ સમરાઇઝ ચેપ્ટર 1 ઇન 2 ડિસ્કોર્સિસ. આઈ થિંક યુ વિલ એગ્રી કે ચેપ્ટર 1માં પણ ઘણું બધું સમજવાનું છે. શરૂઆતની અંદર એટલી બધી ગહનતા છે. ઘણા લોકો કહે ચેપ્ટર 1માં કશું નથી, યુદ્ધ, ફાઇટ, વોર, કશું નથી. This was an opinion from a learned Sanskrit Pandit when he talked to me on the phone. And I was so surprised. પહેલા અધ્યાયને સમજશો તો બાકીના અધ્યાય પણ સમજ. જ્યાં સુધી અર્જુનના પ્રશ્નોનું મનોમંથન અને મનોવૈજ્ઞાનિક આધાર નહીં સમજીએ, ત્યાં સુધી કૃષ્ણના જવાબોની ગહેનતા, કૃષ્ણના જવાબોનું ઊંડાણ અને ડેપ્થ આપણે પકડી નહીં શકીએ. એટલે પહેલો અધ્યાય પણ અગત્યનો છે. તમે આટલી શાંતિથી સાંભળે મને. થેન્ક યુ વેરી મચ.